ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું બોલો રૂપિયા ક્યાંથી પડાવવા તેની જ વેતરણમાં હોય છે। વાત કરી રહ્યું છું શિક્ષણ વિભાગની શાળા સંચાલકોની કે જે ગમે તે ભોગે ગમે તે રીતે જાણે કે નીચવવા માટે જ બેઠા છે। કોઈ એક રસ્તો મળી જાય અને વાલીઓ પાસેથી આપણે રૂપિયા લઈ લઈએ એની જ તૈયારીમાં હોય છે। અને આવો જ સામે આવ્યો છે મામલો વલસાડથી, જ્યાં ધરમપુરમાં સ્વામિનારાયણની શાળા વિવાદમાં એટલા માટે આવી કારણ કે બોર્ડની પરીક્ષા આવી રહી છે અને અહીંયા હોલ ટિકિટના નામે ઉઘરાણી કરવામાં આવતી હતી। જ્યાં એક પાવતી આપવામાં આવે અને પછી એમાં 2500 રૂપિયા લખીને કહેવામાં લાવો 2500 રૂપિયા લાવો તમને હોલ ટિકિટ આપવામાં આવશે। શું ક્યાંય તમે સાંભળ્યું છે કે હોલ ટિકિટના નામે વિદ્યાર્થીઓને 2500 રૂપિયા આપવા પડે? અને ત્યાં સુધી તો શિક્ષણ વિભાગ ઊંઘતું જ રહ્યું। મીડિયામાં અહેવાલ આવે છે કે ભાઈ આ રીતે એક એક વિદ્યાર્થી દીઠ 2500 ઉઘરાવવામાં આવે છે। ત્યારે જઈને શિક્ષણ વિભાગ ત્યાં પહોંચે છે, તેની ટીમ પહોંચે છે અને પછી એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે। સવાલ એ છે કે આવી કેટલી એવી શાળાઓ છે અને આ શાળાની હિંમત કેવી રીતે થઈ આવી રીતે વિદ્યાર્થીઓ પાસેથી 2500 ઉઘરાવવાની? સ્થાનિક લેવલના જે તાલુકા શિક્ષણ અધિકારી હોય, જિલ્લા શિક્ષણ અધિકારી હોય, શું તેમના સુધી પણ રિપોર્ટ પહોંચતો હતો? સૌથી પહેલો સવાલ તો વલસાડના જિલ્લા શિક્ષણ અધિકારીની વિરુદ્ધમાં છે। જો એમનો ટેલિફોનિક સંપર્ક થઈ શકતો હોય તો એ કરવો છે આપણે વલસાડના જિલ્લા શિક્ષણ અધિકારીને। કે પહેલો સવાલ એ છે કે જો પહેલા આરોપ થાય કે હોલ ટિકિટના નામે 2500 રૂપિયા પડાવાયા, તો એ 2500 રૂપિયા પડાવાયા એ આરોપ છે, પછી એને સિદ્ધ કરવો પડે। એટલે જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએ એ રજૂઆત થઈ અને તપાસ થઈ। તપાસ થાય એટલે એમાં સાબિત થાય છે કે ભાઈ હા 2500 રૂપિયા ઉઘરાણી થઈ છે। અને પછી જે હું આ સમાચારમાં વાંચી રહ્યો છું, જે મારી પાસે જે સમાચાર આવ્યા છે એમાં અધૂરા રહી ગયા હોય કે એમાં બાકી રહી ગયું હોય તો ખબર નથી, પણ જે સમાચાર આવ્યા છે એમાં એવું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉઘરાવેલા પૈસા પરત કરી દેવાનું કહ્યું। પરત કરી દેવાનું કહ્યું, એના સિવાય એમણે શું કર્યું? એના સિવાય શું કર્યું? મારો સવાલ આ છે। કેમ કે આ તો કોઈ એવું ખેતર નથી કે ત્યાંથી તમે ગમે તે કરીને લણી શકો, કોઈનું એમ કહેવાય ને બિનવારસી ખેતર, એ રીતે તો નથી। શિક્ષણ વિભાગ અંતર્ગત નોંધાયેલી શાળા છે, એના અંતર્ગત બોર્ડની પરીક્ષા છે। બોર્ડની પરીક્ષામાં હોલની ટિકિટ આપવાની છે અને ટિકિટ આપવા માટે કોઈ ચાર્જ નથી, ઝીરો ચાર્જ। અહીંયા મારે એ પણ કેવું છે કે આવી કેટલી સ્કૂલ હશે ખબર નથી અમને, જ્યારે તમે બોલશો ત્યારે ખબર પડશે। આ 2500 છે, ક્યાંક 1000 ઉઘરાવતા હોય, ક્યાંક 500 ઉઘરાવતા હોય, ક્યાંક 1500 ઉઘરાવતા હોય, ક્યાંક 2000 ઉઘરાવતા હોય, તો જાગજો વાલીઓ, 1 રૂપિયો આપવાનો થતો નથી। હોલ ટિકિટ માટે કોઈ રૂપિયો 1 રૂપિયો નથી, ફી છે પણ એ બીજી અલગ ફી છે। એટલે ભણતા નામે કોઈ તમને આવું કરાવે, આવી રીતે ફી ઉઘરાવે તો પહેલા તો તમારે ફરિયાદ કરવી પડશે। હું આ વલસાડ સિવાયની રાજ્યની કોઈ પણ જિલ્લાની કોઈ પણ શાળામાં જો આવું થતું હોય તો એના માટે કહી રહ્યો છું। અને બીજી જે વાત છે, આ માલનપાડા ધરમપુરની જે સ્કૂલ છે, જે ગુરુકુલ છે, એમાં આ રીતે 2500 રૂપિયાનો આજે વેપલો ચાલુ કર્યો, તો પરત કરી દેવાનો આદેશ એટલે શું? પરત કરી દેવાનો આદેશ એટલે તમે તો આ ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા છો। કેમ ભાઈ તમે એની ઉપર પગલા કેમ નથી લેતા? તમને ખબર પડી, તમારી તપાસમાં સિદ્ધ થયું તો તમે એમ કહો ચલો લે લીએ તો લે લીએ, આપ દે દો। આ કઈ રીતનો ન્યાય છે? એટલે બધું અધ્ધરતાલ અંધેર વહીવટ ચાલી રહ્યો છે મુફદ્દલ। આમાં ખબર જ નથી શિક્ષણ વિભાગને કે આવી રીતે અહીંયા બાળકો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। જો કે આમાં મીડિયાની જાગૃતતા જોવા મળી, ત્યારબાદ જઈને પછી શિક્ષણ વિભાગ એલર્ટ થયું હતું। પહેલા તેની એમનું નિવેદન સાંભળી લે કે શું પ્રતિક્રિયા આપવામાં પ્રસારિત થયો છે કે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી 2500 રૂપિયા હોલ ટિકિટના નામે જે ઉઘરાણી કરવામાં આવે છે એ વાત એકદમ ખોટી છે। અમે રજીસ્ટ્રેશન પેટે 2500 રૂપિયા શરૂઆતમાં જ લઈએ છીએ। જે વાલીની ફી બાકી હોય એના માટે અમે કહ્યું હોય, હોલ ટિકિટ માટે કોઈ પણ પેરેન્ટ્સ પાસેથી વધારાના 2500 રૂપિયા લેતા નથી। અને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની કચેરીમાંથી પણ એડીઆઈ સાહેબ આવ્યા છે। અમે બધી બાબતનો ખુલાસો કર્યો છે, પેરેન્ટ્સના પણ અહેવાલ આપ્યા છે, સ્ટુડન્ટ પાસેથી પણ અમે લેખિતમાં લીધું છે અને બધી રસીદો પણ અમે એમને આપી છે। આ એક ફરિયાદ અમને જેવી મળી તેવી તાત્કાલિક અમે તપાસ અધિકારીને મોકલ્યા અને તપાસ અધિકારી દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે, હજુ વાલીઓના સ્ટેટમેન્ટ એ બધું લેવાઈ રહ્યું છે અને પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે અને તો આપણી સાથે ડોક્ટર રાજેશ્રી ટંડેલ જોડાઈ ગયા છે। રાજેશ્રીજી, સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં। આ જે અહેવાલ અમારી પાસે આવ્યો છે, આ શાળાએ 2500 રૂપિયા હોલ ટિકિટના નામે ઉઘરાવ્યા છે અને આપે આદેશ પણ કર્યો છે કે પરત કરી દો, આ સાચું છે? જી, પ્રાથમિક તપાસમાં અમારું એ આવ્યું કે સંસ્થાએ રજીસ્ટ્રેશન ફીના નામે
12 કોમર્સના વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવી છે. વાલીઓના સ્ટેટમેન્ટ અને વિદ્યાર્થીઓના પણ છે, સાથે સંસ્થાનું પણ છે. અને એટલા માટે કે તપાસના આધારે એક નોટિસ પણ આપી છે અને તાત્કાલિક ધોરણે એ ફી પરત કરી દેવા માટે સંસ્થાને જણાવ્યું છે. સંસ્થાએ પણ બાંહેધરી આપી દીધી છે કે 2 દિવસમાં અમે પરત કરી દઈશું. મેડમ, આ આટલું મોટું જ્યારે પાપ કર્યું છે આ સ્કૂલે, તો માત્ર પરત કરી દો એટલું જ કેમ? કોઈ ખાતાકીય પગલા, કોઈ તપાસ, ના, કોઈ અમે કાર્યવાહી? હાલમાં એક નોટિસ આપી દીધી છે, એફઆરસીએ પણ લખી છે અને બોર્ડને પણ સદર બાબતની જાણ કરી છે. એટલે નોટિસમાં શું છે મારે એ જાણવું છે. નોટિસની અંદર સદર જે ઉઘરાવી છે એ ગેરકાયદેસર રીતે ઉઘરાવી છે, એટલે એને એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સદર બાબતે એમને નોટિસ આપી છે. પણ મેડમ, આ તો મીડિયામાં અહેવાલ આવે છે, પછી આપને ખબર પડે છે કે આ રીતે આ લોકો પૈસા ઉઘરાવી રહ્યા છે. જો મીડિયામાં ના આવે તો આવી કેટલી શાળાઓ છે કે જે આ રીતે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ નામે પૈસા ઉઘરાવતી હોય? કેવી રીતે તમને ખબર પડે? જ્યારે પણ કોઈક વાલીની ફરિયાદ આવતી હોય તો વાલીની ફરિયાદના આધારે અમે પગલાં લેતા હોઈએ છીએ. ક્યારેક આવી રીતે મીડિયામાં કે કોઈ પણ રીતે અમને ખ્યાલમાં આવે, ક્યારેક અમારી તપાસ દરમિયાન પણ અમે એફઆરસીએ જે મંજૂર કરી છે એ સિવાય જો કંઈક વધારામાં ઉઘરાવવામાં આવતી હોય તો એ ખ્યાલે આવતી હોય છે, તો એ દ્વારા અમે પગલાં નિયમાનુસારના અને લેતા હોઈએ. બની શકે છે કે આ શાળાએ તો વર્ષોથી એવી પ્રેક્ટિસ રાખી હોય તો આ વખતે પકડાયું. ઘણા વર્ષોથી આ લોકો દર વર્ષે 2500 ઉઘરાવતા હશે, તમને ખબર નહીં હોય. હા, એટલે એના માટે અમારી બીજી એક ટીમને તપાસ આપી છે. એટલે આગલા વર્ષોનું પણ એ સમગ્ર તપાસ કરી અને પૂરો અહેવાલ અમે એફઆરસી સુરત અને બોર્ડને મોકલીશું. મેડમ, મારે એક અંતિમ સવાલ પૂછવો છે. નાણાં પરત તો એમને કરી જ દેવા પડે, ખોટું કરે એ ચાલે જ નહીં, પણ આમાં કાર્યવાહી શું થશે શાળાની સામે એ તમે કોઈ બાંહેધરી આપી શકો? ના, અત્યારે તો અમે એ બાંહેધરી તો નહીં આપી શકીએ, કારણ કે આ સદર બાબત ફી રેગ્યુલેશન કમિટીનો છે. એટલે ફી રેગ્યુલેશન કમિટીને સંપૂર્ણ અહેવાલ અમે મોકલીશું. એટલે એના પર કાર્યવાહી કરવાની થાય એ ફી રેગ્યુલેશન કમિટી કરશે. પણ મેડમ, એવું નથી લાગતું કે જો આ રીતે કોઈ શાળા આ રીતે ગેરરીતિ આચરતી હોય અને એમની સામે જો કોઈ કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી ન થાય તો પછી આ પ્રકારની શાળાઓ ધંધો ખોલીને બેસી જશે, હાટડીઓ ખોલીને? ના, ભૂતકાળમાં પણ એવી કેટલીક શાળાઓ પર જ્યાં આવું થયું હતું ત્યાં પગલાં લેવાયા જ છે. સદર બાબત એફઆરસીને લગતી હોય છે તો એમને અમે અહેવાલ કરીએ છીએ ને ત્યાં પણ હિયરિંગ થાય છે અને ત્યાં પણ એફઆરસીને લાગે છે કે ખરેખર આ થયું છે તો પગલાં લે જ છે. એટલે ભૂતકાળમાં પણ આવા પગલાં લેવાયા જ છે. એટલે સદર સંપૂર્ણ અહેવાલ સાથે અમે એફઆરસીને રિપોર્ટ કરીશું. જી મેડમ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ ને આ માહિતી આપવા બદલ. તો ડોક્ટર રાજેશ્રી ટંડેલ કે જે જિલ્લા શિક્ષણ અધિકારી હતા, એફઆરસી ને રિપોર્ટ થવાનો છે. એટલે એમણે સ્વીકારી લીધું મુફદ્દલ કે આમાં આ લોકોએ ગોલમાલ કરી છે, ગોલમાલ કરી છે, સ્વીકાર્યું. નોટિસ ફટકારાઈ છે પણ સ્વીકાર્યું. હા, અને એફઆરસી ને એક રિપોર્ટ થશે પણ કહ્યું. એ સરકારી જવાબ હતો. પણ સરકારી જવાબ તો હતો જ કે ભાઈ એફઆરસી એવું બની શકે કે પછી એમની આ આખું માળખું જ એવું છે કે કોઈની પાસે એ રીતે ડાયરેક્ટ સત્તા નથી કે ભાઈ ડાયરેક્ટ આપણે કહી રહ્યા છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી નથી કે પછી આપણને એમ લાગે મુફદ્દલ કે શિક્ષણ અધિકારી કે તરત શાળા બંધ કરી નાખશે કે આચાર્યને કંઈક સજા આપી દેશે, પરંતુ એવું કશું હોતું નથી. ફક્ત ને ફક્ત કાગળ રમવામાં આવે. એક કાગળ એફઆરસી જોડે જાય, બીજો કાગળ ગાંધીનગર જાય, ગાંધીનગરથી ફરી પાછો વલસાડ પહોંચે, વલસાડથી ધરમપુર પહોંચે. આવી રીતે કાગળો ફરતા રહે છે ને પછી એ શાળાને પછી ગમે ત્યારે ક્લીન ચીટ મળી જાય છે, કોઈને ખબર પણ રહેતી નથી. પરંતુ વિજિલન્ટ રહીને, એક્ટિવ રહીને જો આવી શાળાઓ સામે કોઈ દાખલારૂપી કાર્યવાહી થશે તો બીજી શાળાઓ પછી નામ પણ નહીં લે, વિચારશે પણ નહીં કે આવી રીતે પૈસા પણ લેવા જોઈએ કે કેમ. હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.